ઘરની અંદર 4 દિવાલ એટલે એવી દિવાલ હોય કે એક બાજુની દિવાલ એટલે મજબૂત ભાઈ ઊભો હોય કે ગમે એમ થાય મારા ઘરને હું ભાંગવા નહીં દઉં. એક બાજુની દિવાલ હોય પત્ની હોય, ઘરની સ્ત્રી હોય, એવું કહેતી હોય કે ગમે એમ થાય હું જુદું પડવા નહીં દઉં. એક બાજુની દિવાલ હોય એની અંદર આપણા રાષ્ટ્રનું યુવાધન કહી શકાય એવા દીકરા અને દીકરીઓ હોય. યુવાધન સંપત્તિ આપણી કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ એવું કહે છે કે તમારી સંતતિ ને સંપત્તિ છે ને એને સાચવવાનો હવે સમય છે. અને એને જો તમે મજબૂત રાખો, એ એવું કે ગમે એમ થાય મારા બાપની આબરૂ ઉપર લાગણી, એની ઉપર લાંછનનું નહીં લાગવા દઉં, તો એ છે. અને એના પછીનું આગળનું એટલે સૌથી મુખ્ય દ્વાર ઉપર આવતો એક દિવાલ એટલે આપણા આદરણીય મા બાપ. એણે સાચવી રાખ્યા છે આપણને. ઘણી કટોકટીની સમય આવ્યા હતા, ઘણા સાહેબ દુષ્કાળ આવ્યા હતા, પણ એ ભૂખ્યા રહ્યા અને એણે આપણને જમાડ્યા હતા. ઘણી છત એવી હતી કે સાહેબ ત્યાં ટાઢું હતું, જ્યાં ગરમી હતી, તેમ છતાં એણે ગરમી વેઠી હતી, એ ઠંડી વેઠી હતી અને એના ખોળાની અંદર હૂંફ આપણને આપી હતી. એટલા માટે આપણે આજે સમાજની વચ્ચે કંઈક પ્રતિષ્ઠિત લોકોની વચ્ચે આપણે સ્થાન પામી શક્યા છીએ. આવો ઘર પરિવાર છે, આવી વાત છે. અને એ વાતને મારે જ્યારે તમારી સમક્ષ મૂકવી છે એ પહેલાં મારે તમને એ કહેવું છે, નાનકડી વાત, કે 1,60,000 જેવા બહેનો છે કે એમને મેં દેશ વિદેશના બહેનોને ઓનલાઈનના માધ્યમથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ સંજોગમાં આત્મહત્યા નહીં કરું આવા સોગંદ લેવડાવ્યા છે. અને એમાંથી હજારો બહેનોનું કાઉન્સેલિંગ હાવ મફતમાં કર્યું છે કે બેન તું મરવી ન જોઈએ, કારણ કે બેન તું મરી જાય ને તો તારી વાહે પરિવાર છે ને 7-8 જણા એનું ભવિષ્ય રોળાઈ જાય. એના પછીની વાત કે 5 લાખથી વધારે એવા ભાઈઓ છે, એવા બહેનો છે, એવા પરિવારો છે કે જેને સાચા અર્થની અંદર મેં એકબીજાને ભેટતા શીખવાડ્યું છે, કે મેં ભગવાને નિમિત્ત બનાવ્યા છે. અને 3 લાખથી વધારે વિદ્યાર્થીઓ એવા છે કે જેના જીવનની અંદર કદાચ દિશા ભૂલી ગયા હતા, કદાચ વ્યસનના માર્ગે ચડી ગયા હતા, કદાચ ભણવા ખાતર ભણતા હતા, પણ એમને પકડીને પાછા પાટીએ લાવ્યા છીએ કે નહીં બાટ તારે ભણવું પડશે. ભણ્યું નહીં હોય ને તો આ મજૂરી વેઠવીને એની કરતાં તો ટાઢ વેસીને પવનની અંદર હીરા ગવાય હજી હારા, પણ ભણ્યા વિના ઉદ્ધાર નથી. એટલે આવા લોકોના જીવનની અંદર ક્યાંક નિમિત્ત બન્યા છીએ. એટલે એમ થયું ધીરજભાઈને કે બેન અહીંયા આવે ને તો એની વાતથી કંઈક ફેર પડે. તો મને એવું લાગે કે જો અહીંયા તમારી અંદર પણ કંઈક એવો ફણગો ફૂટે. આજે હું વાવવા આવી છું, આજથી 5 વર્ષ પછી આવીશ ને ત્યારે લણવા આવીશ. અને આ વાવેતર અને લણણી એટલે આપણે ખેડૂત છીએ, આપણને ખબર છે કે વાવ્યું હોય ને એ ઉગે જ, ઘા કર્યું હોય ને એ જો આપણે ઉગી જતું હોય, વાહ જાણે વાદળ જાણે ને વસુંધરા, તો પછી આજે હું વાવવા આવી છું ને આ ઉગશે ને મને ખાતરી છે. એટલે આ 40 કલાક મારા અહીં સુરતથી અહીં આવવાનો ને અહીંથી ત્યાં જવાનો, આ 40 કલાકનો ફેરો મારો સફળ થાય ને એવું લક્ષ્મીનારાયણ દેવને હું પ્રાર્થના કરીને આવી છું કે હું ખાલી બોલવા ખાતર નથી જતી, કંઈક વાવવા માટે જાઉં છું. અને એનાથી આગળ એમ કહેવાય કે કોઈ પણ વ્યક્તિની સાથે તમારો સંબંધ તૂટી જાય, પણ એ વ્યક્તિ અને તમારી વચ્ચેની અંગત વાતો હોય ને એને તમે આજીવન સાચવી રાખો, તમારા પેટની અંદર આજીવન પડી રહે, તો એને આપણી અંદર રહેલી ખાનદાની કહેવાય. કોઈ પણ વ્યક્તિ આપણી સાથે દગો કરે તેમ છતાંય આપણે એને હસતા મુખે ક્ષમા વિરસ્ય ભૂષણમ મુચ્છામી દુકડમ કહીને આપણે એને માફ કરી શકીએ, તો એને આપણી અંદર રહેલી ખમીરી કહેવાય. આને ખમીરી કહેવાય. એનાથી વિશેષ કે એક બાજુ તમારો પોતાનો ઊભો હોય અને એક બાજુ તમારો કોઈ પારકો માણસ ઊભો હોય, પણ એ બેમાંથી સાચું કોણ છે ને ખોટું કોણ છે તમે ભેદભાવ વિના કરી શકતા હોય ને તો એને તમારી અંદરની ખમીરી કહેવાય. અને ભગવાને આપણને થોડુંક આપ્યું છે, ગોળા જેટલું આપ્યું છે, અને ગોળામાંથી આપણે ગ્લાસ જેટલું આપણા સમાજ ઉત્થાનમાં, આપણા ગામ ઉત્થાનના, આપણા પરિવાર ઉત્થાનના કોઈ પણ કાર્યક્રમો થતા હોય એની અંદર છૂટા હાથથી આપણે આપીએ તો સાહેબ એને દાતારી કહેવાય. પણ આ ખમીરી, ખુમારી, ખાનદાની ને દાતારી જે પાટીદાર સમાજની અંદર છલોછલ ભરી છે એમને મારે ત્યાંથી નતમસ્તક મંચ ઉપરથી વંદન. અને વંદનની વાત થાય ને ત્યારે મને હંમેશા 6 વ્યક્તિ મારી આંખની સામે મને અત્યારે બેઠા છે ને એને દેખાય ને તો એ 6 વ્યક્તિને વિશેષ વંદન કરવાને મન થાય. સૌથી પહેલાં વંદન વ્હાઇટ મિલિટરી ફોજ એવો શબ્દ વાપરી શકાય. આદરણીય બા અને આદરણીય દાદા જે બેઠા છે એણે આપણને શીખવ્યું છે કે રીત કોને કહેવાય, રિવાજ કોને કહેવાય, પરંપરા કોને કહેવાય, સંસ્કૃતિ કોને કહેવાય, કેટલા માતાજીના નિવેદ થાય, ક્યાં હુરાપુરા બેઠા છે, આ બધા જ વસ્તુ છે ને એ આપણને આદરણીય બાએ અને દાદાએ શીખવી છે. એ દાદા જેના મજબૂત, હમણાં હું અહીંથી જોતી હતી કે 70, 80 વર્ષની ઉંમર છે ને છતાંય તેમને જ્યારે મંચ ઉપર આવતા હતા ને ત્યારે અમે એક સ્ફૂર્તિલું બાળક આવેલું આવે ને એટલી સ્ફૂર્તિની સાથે આવતા હતા. એની સ્ફૂર્તિ છે ને એને જ આપણને હારવા નથી દીધા. એટલે સૌથી પહેલાં વંદન આદરણીય બા અને આદરણીય દાદાને. એના પછીના બીજા વંદન અત્રે ઉપસ્થિત દરેક મા બાપને વંદન. કારણ કે એ માને એટલા માટે વંદન કે સવારમાં ગમ્મર વલોણાના છાશથી એના દિવસની શરૂઆત થાય અને સાંજે દૂધ મેળવવાનું છેલ્લું કામ પૂરું થાય ને ત્યાં સુધીમાં એનો સમગ્ર સમય એણે પરિવારને, સંતાનોને અને મા બાપની સેવા માટે ખર્ચો છે. એ પણ ડૉક્ટર હતા, એ પણ MBBS હતા, એ પણ શિક્ષક છે, વકીલ છે, છતાંય
એ બધું સંભાળતા સંભાળતા એનો સૌથી વધારાનો સમય છે એણે પરિવારને આપ્યો છે. એટલે એવી માતા શક્તિને, માતૃશક્તિને વંદન. અને બીજા કે પપ્પાને ખબર પડી ને કે મારે ઘેર હવે 5 વ્યક્તિ છે ને એમાંથી એક બાળક આવવાનું છે, એટલે 6 થયા. 5 મોટા છે, એમાંથી એક વડવા છે એ માંદા પડ્યા છે, એટલે એમનો ખર્ચો લાગશે. તો સાહેબ એ ખર્ચો પૂરો કરવા માટે એણે સવારથી લઈને સાંજ સુધીમાં ટાઢું ટિફિનનું ડબલું એટલા માટે ખાધું છે કે એનો પરિવાર ગરમા ગરમ જમી શકે. અને આ બાપની પીડા દેખાતી નથી, આ બાપનો પરસેવો દેખાતો નથી, એ કેટલાયનું સાંભળીને ઘેર આવે છે. અને આપણે શું કામ કરીએ? આખો દિવસનું પાછું એને સંભળાવીએ. અને છોકરાઓને તો આપણે એમ જ કહી રાખ્યું હોય કે આવવા દે તારા પપ્પાને. બિચારા પપ્પાને માથે કાંઈ બે રાક્ષસ નથી, તો આવવા દે તારા પપ્પાને. હજી બિચારા ભાઈઓ ઘરે આવે ને, અને બહેનો માટે એક જ સૌથી મોટી સેવા, ઘરનો ભાઈ, ઘરના વડીલ, ઘરના પપ્પા કે ઘરનો પતિ ઘરે આવે ને ત્યારે એક પણ જાતની એને ફરિયાદ નહીં કરવાની. અને હસતા મુખે એને એક ગ્લાસ ઠંડો તમે પાણીનો પાવ ને, એ માણસનો થાક ઉતરી જાય સાહેબ. કારણ કે એ માણસ બહારની દુનિયાથી થાકે છે ને એટલે ઘરે આવે છે, પણ એ ઘરેથી થાકે ક્યાં છે? અને ક્યાંય જાય પોહાય નહીં. નકર કે બેન કંઈક પાનના ગલ્લે જ બેઠા હોય કે ઘરે આવવાની ખબર જ ન પડે. પણ ઘરે ભળવું જોઈએ ને, ઘરે વ્યવહાર તમારે એવા હોવા જોઈએ ને કે એ માણસને આવવાનું મન થાય. એ માણસને 6નો ટકોરો થાય ને તો કે હવે ઘરે જવું છો, કારણ કે ગરમા ગરમ રસોઈ હશે. આ તો ઘરે આવે ને તો કે બાજરાના રોટલા ને મેથીની ભાજી કરી ખાઈ લો. પૂછતો ખરા કોક દીકી એને મન થાય કે ચૂરમાન લાડવા ખાવાના. પણ તમારે ડાયટ હાલતું હોય એટલે તમને એમ થાય કે ભાઈઓ નહીં તો નહીં, પણ એને આપો, સરસ સાચવો. કારણ કે એટલા માટે કે એને ઘરથી વિશેષ કાંઈ નહીં. તમારે તો પિયરે છે કે ત્યાં તમે જાઓ ને તો હળવા થાવ, ત્યાં તમે જાઓ ને તો એ મોજ મસ્તી ને આનંદ આખી દુનિયા ભૂલી જાઓ. એમને તો પિયરે નથી. એટલે જે છે એ ઘર જ છે. એટલે ઘરે આપણે હંમેશા આપણા તરફથી એવો વર્તન રાખીએ, એવી વાણી રાખીએ, એવી વર્તણૂક રાખીએ કે એ વ્યક્તિને આપણી મજાક ઉડાવવાનું મન ન થાય. બાકી સાંભળો ને, અમુકનો સાંભળો ને તો એમ કે બેન કંઈ મારે પત્ની છે, તમે ખાલી વાતો કરો, પણ એમાં કાંઈમાં એકેમાં બંધ ન બેહે. નહીં કોઈનું સાંભળવાનું, નહીં કોઈનું માનવાનું, અને બપોર 2 થી 5 રીલ્સ જ જોવાની. હા પાડો. હા, ક્યાં સસ્તું સીધું સારું સરસ મજાનું મળે. આ મજાક કરું છું, તમારી માથે બ્લેમ નથી કરતી, પણ મારે એ કહેવું છે કે બાપ સવારથી સાંજ સુધી પરસેવો એટલા માટે પાડે છે. તમે તમારા 5,000 એમને આપ્યા હોય ને, આખી જિંદગી સંભળાવો કે યાદ કરો 5,000 કે બિલ ભરવાનું ઘટતા હતા ને મેં આપ્યા. હે, આ તમારા ઘરની અંદર અનાજ આવે, કઠોળ આવે, કરિયાણું આવે, તેલના ડબ્બા આવે, તમારા કપડાં આવે. બહુ ઓછા બહેનો હશે કે એને કપડાં હાથે, મેકઅપનો સામાન માટે આપણે એના પૈસાની જરૂર પડે છે, તો પછી એને વગોવીએ નહીં. અને આપણે ક્યારેક આપ્યા હોય તો હરભર કરી નાખીએ ક્યારેક. એના પછીના ત્રીજા વંદન, એટલે આજના યુવા ધનની અંદર આદરણીય દીકરાઓ અને આદરણીય દીકરીઓ, રિસ્પેક્ટેડ ગર્લ્સ એન્ડ રિસ્પેક્ટેડ બોયઝ. એટલા માટે કે એવી દીકરીઓ છે કે જેણે એના જીવનની અંદર એક પણ એવા કામ નથી કર્યા સાહેબ કે એના પરિવારને, એના મા બાપને, એના સાસરિયાને કે ક્યાંય કલંક લાગે. અને આવી દીકરીઓને આવા દીકરાઓ અહીંયા જે બેઠા છે ને, ખરેખર એમને મારા વંદન છે. એમના પછીના વંદન આ આયોજક સમિતિને. એક વખત મનની અંદર વિચાર આવ્યો ધીરજભાઈને કે આપણે આવો કાર્યક્રમ કરવો છે. પરિવારની સલાહ લીધી, 5 વડીલો બેઠા અને એમને પૂછ્યું કે હવે શું કરી શકાય. તો કે કરાય, અમે સહયોગ આપીએ, અમે ટેકો આપીએ. જેમ તમારે ઘર બનાવો ને એક ટેકો ઊભો હોય ને, એમાં એક દાતાશ્રીઓ ઊભા છે. અને એ આયોજક સમિતિ ગમે એટલું સારું કરે તો એમ જ કે આ બરોબર નહોતું, શાકમાં આમ નહોતું, તેમ નહોતું. પણ મારે એ કેવું છે, તમારા ઘરે ઘણી વખત ખીચડી દાજી ગઈ, તમારા ઘરે શાકમાં ક્યારેક મીઠું વધી ગયું છે, તો આ આપણું છે. અને આયોજક સમિતિ આપણું કંઈક સારું થાય ને, આપણી કંઈક ભલાઈ થાય ને, એટલે અમથા તમારે આ સંત સાનિધ્યને અહીંયા બોલાવવા હોય તો આવે ખરા? ન આવે. તમારે ઘરે એક પધરામણી કરવી હોય ને તોય તો આફડા ફાફડા થઈ જાવ. પણ આ સંયુક્ત કુટુંબી જે આપણું કમિટી છે, એમના સહયોગથી આપણે સરસ મજાના આવા આ 4-5 દિવસના મહોત્સવનો કાર્યક્રમ મળ્યો છે. ત્યારે ખરેખર આ કમિટી છે એમના માટે એક વખત જોરદાર તાળીઓ પાડો કે તમારી તાળી છે ને એનું આત્મબળ છે. અહીંયા સરસ મજાના સન્માન થતા હતા, દાતાશ્રીઓના નામ લેવાતા હતા, પણ એમાં એકેને એમ નહોતું થતું કે આપણે તાલી પાડીએ. એમ કેમ તમારા બધાના નામ નથી લેવાતા? અલ્યા જેના લેવાય છે એના નામ તો તાલી પાડો. એક કાર્યક્રમ હતો ને તો એની અંદર સુરતના પરાગભાઈ પાનસુરિયા સારા એન્કર છે, એવું કે એક કાર્યક્રમમાં બેની કે હું ગયો ને તો મેં એવું કીધું કે તાલી પાડો ને. એટલે એક દાદા એ કે ગમે એટલું હું હસાવું કે ગમે એટલું બોલું ને તો તાલી જ ન પાડે. એટલે મેં દાદાને પૂછ્યું દાદા તાલી કેમ નથી પાડતા? તો કે પછી ટેવ પડી ગઈ હોય તો. એટલે ઘણાને ટેવ પડી જવાની બીક હોય ને એ તાલી નહીં પાડતા. બાકી સરસ મજાના તાલીઓના નાદથી અહીંયા જે પણ પ્રવૃત્તિ થાય છે એને વધાવજો. એના પછીના છઠ્ઠા વંદન કે જેટલા અહીંયા મંચ ઉપર સંત સાનિધ્ય આપણને આશીર્વાદ માટે આપ્યા છે. એમ કહેવાય કે સંત શુરા અને તુમડા ત્રણેયનો એક જ સ્વભાવ, એ તરેય ખરા અને એ તારેય ખરા.
અને આવા સંત સાનિધ્ય આપણને અહીંયા મળ્યા છે, જેમની અહીંયા બાપુની પૂજ્યની બાપુની ઉપસ્થિતિ છે. આપ સૌને એક વખત તાળીઓના ગડગડાટથી વધાવજો કે આવા સંતોના આશીર્વાદ આપણને મળ્યા છે. ગઈકાલે પણ તમારો જે પ્રોગ્રામ ઓનલાઈન હતો ને હું સાંભળતી હતી, ખૂબ સરસ મજાની આ સંતોએ વાત કરી હતી કે ખરેખર સમાજમાં આપણે કેમ રહેવું. અને એના પછીના છઠ્ઠા વંદન એટલે દાતાશ્રીઓને વંદન. દાતાશ્રીઓ ન હોય ને તો તમે હું અહીંયા મંચ ઉપર કલરે ભૂલરે રમીને કાંઈ ખાઈ ન શકીએ, કાંઈ પી ન શકીએ, તૈયાર થવાના ટાણાઈ ન આપણને મળે. દાતાશ્રીઓ છે ને, દાતાશ્રી પાછા બે રીતના હોય ધીરજભાઈ. એક એવા હોય કે નામ લખાવીને ભાગી જાય, તમે એને ગોતવા જાઓ ને તો મળે નહીં, પછી એમ કે તઈ સગવડતા હતી ને તામાં લખાવાઈ ગયું હતું, હવે એ કે સગવડતા નથી. આવા દાતા હોય. અને બીજા એવા દાતા હોય કે તારો કે તેજ સે ચંદ્ર छिपे नहीं, सूरज छिपे नहीं बादले छायो, रणे चढ़ियो रजपूते छिपे नहीं, दाता छिपे